સદગુરુદેવની જય, મહારામ બાપાની જય, પોપટરામ બાપાની જય, નાભેશ્વરનાથની જય, ઉગમ ફોજની कोटि नाम संसार में जिनसे मुक्ति न हो, आदि नाम गुप्त है जपे विरला संत। राम नाम रटते रहो, राखी हृदय धीर, कोई दिन काम सुधार से कृपा सिंधु रघुवीर। नामे पातक सूटिए, नामे नाचे रोग, नाम समोवड़ कोय नहीं, जपत पतिरथ योग। कहे ईर्षाकर सुनो हरिजन, नाम निरंजन है न्यारा। कहे ईर्षाकर सुनो हरिजन, नाम निरंजन है न्यारा, नाम निरंजन है न्यारा। नामे थी सृष्टि रसाणी, रसाण सर्वे ब्रह्मांडा। ईर्षागर सुनो हरिजन, जे नामे थी सृष्टि रसाणी, रसाण सर्वे ब्रह्मांडा। ईर्षागर सुनो हरिजन, नाम निरंजन है न्यारा, नाम निरंजन है न्यारा। ईर्षागर सुनो हरिजन, ईर्षागर सुनो हरिजन। देवी देवता नाम थकी, नाम थी शास्त्र ने पुराणा। देवी देवता नाम थकी, नाम थी शास्त्र ने पुराणा, नाम थी शास्त्र ने पुराणा।
નામ થકી ચંદ્ર ને સૂર્ય, નામથી 10 અવતારા, હે ઈર્ષાગર સુનો રે જન. નામ નિરંજન હે ન્યારા, નામ નિરંજન હે ન્યારા, હે ઈર્ષાગર સુનો રે જન, હે ઈર્ષાગર સુનો રે જન. અનેક સંતો નામ થકી કહી નામ યાધારા, નામ થકી અનેક સંતો કહી નામ યાધારા, કહી નામ પીર પેગંબર તીર્થ કરો, નામ ના સોઈ નિષ્ઠારા, હે ઈર્ષાગર સુનો રે જન. પીર પેગંબર તીર્થ કરો સોઈ, સોઈ વિસ્તારા, હે ઈર્ષાગર સુનો રે જન. નામ નિરંજન હે ન્યારા, નામ નિરંજન હે ન્યારા, હે ઈર્ષાગર સુનો રે જન, હે ઈર્ષાગર સુનો રે જન. નામ રૂપ ને ગુણ નિયાગે, સતનામ વિસારા, નામ રૂપ ને ગુણ નિયાગે, સતનામ વિસારા, સતનામ વિસારા. नाम यो नामी पाया घट में, निरंतर है निर्वाणा, हे ईर्षागर् सुनो रे जन. नाम यो नामी पाया घट में, निरंतर है निर्वाणा, हे ईर्षागर् सुनो रे जन. नाम निरंजन है न्यारा, नाम निरंजन है न्यारा, हे ईर्षागर् सुनो रे जन, हे ईर्षागर् सुनो रे जन.
જીવના નિષ્ઠારા, હોવા જીવના નિષ્ઠારા. ઈર્ષાધરી પ્રગટ દેખ્યા, સદગુરુદેવ દીદારા, ઈર્ષાધર સોરી જન. ઈર્ષાધરી પ્રગટ દેખ્યા, સદગુરુદેવ દીદારા, ઈર્ષાધર સોરી જન. નામ નિરંજન હે ન્યારા, નામ નિરંજન હે ન્યારા. રામાયણની અંદર તુલસીદાસ મહાત્માએ રામ કરતા નામનો મહિમા મોટો ગાયો છે. તુલસીદાસ મહાત્માએ લખ્યું કે રામે તો આંગળીના વેઢે ગણી શકાય એટલા નતા, પણ નામે તો પાળી બાંધી દીધી કે નામને પકડે પાર પોસે, સ નામ કા સાજા સંતો નામ શબ્દ નામ. રાજા નામ એવું છે ને, ત્રંબક બાપાએ પણ ભજનની અંદર ગાયું, નામ સે નૈયા નામક વૈયા, નામ સે તારણ હાર, જુગની અંદર નામ સે તારણ. નામનો પ્રતાપ કેવો કે પાપી હોય તોય ભલે, વિધર્મી હોય તોય ભલે, ગમે એવો મનુષ્ય હોય તોય ભલે, પણ આ નામ રૂપી નાવ એવું છે, શ્રદ્ધા વિશ્વાસ રાખીને જો કોઈ બે તો ભવસાગર પાર ઉતરે. માટે સંતો મહાપુરુષોએ નામનો મહિમા ગાયો, ખાલી રામ રામ નહીં, પણ જે નામ ગુપ્ત છે. राम नाम संतो महापुरुषों किया नाम नो महिमा गायो कि नाम लिया उसने सब लिया, सकल शास्त्र का भेद बिना नाम नर के गया पट सारो. वेद नामना उपासना ની અંદર બધી ઉપાસના કવડો મહિમા. એક નામની ઉપાસના મહાપુરુષોનું હોય. સંતો એમ કે છે નામ એવું છે, તમારે બધાય દેશના નામ ન બોલવા આવે, પૃથ્વી બોલો એટલે બધાય દેશ આવી જાય. પછી અલગ અલગ દેશના નામ લેવા પડે. પૃથ્વી બોલો એટલે બધાય દેશ આવી ગયા. નામનો મહિમા એવો છે કે નામની અંદર બધી વસ્તુ આવી ને બધાયનું ઉપાદાન કારણ હોય તો નામ છે. આપણા ગ્રંથ પણ કહે છે, એમ સંતો પણ કહે છે. કહે ઈર્ષાગર સુણો હરિજન, નામ નિરંજન હે ન્યારા. નામ નિરંજન જે સંતો મહાપુરુષોએ નામનો મહિમા ગાયો, એ નામ નિરંજન હે ન્યારા મન બુદ્ધિથી ન્યારું છે. પણ એ મન બુદ્ધિની અંદર આવી ન શકે, મન બુદ્ધિથી પર છે. જે આપણને અનુભવ નથી, જેનો આપણને ખ્યાલ નથી, અને સમજવા માટે સદગુરુની જરૂર છે. જે નામે સૃષ્ટિ રસાણી, રસાણા સર્વે બ્રહ્માંડા. કહે ઈર્ષાગર સુણો હરિજન, નામ નિરંજન હે ન્યારા. નામનો કવડો મોટો મહિમા કે નામ થકી અનંત બ્રહ્માંડો રસા. શાસ્ત્રોની અંદર ઘણી બધી કથાઓ છે. સૃષ્ટિની શરૂઆત આ રીતે થઈ, પણ સંત મહાપુરુષોનો અનુભવ છે કે નામનું ઉપાદાન કારણ હોય, પૃથ્વીનું ઉપાદાન કારણ હોય તો નામ છે. ચાલો સૂર્ય ઘડવો છે, પૃથ્વી ઘડવી છે, દરિયો બનાવો છે, અંદરથી દાળ, અંદરથી ધૂળ કેદી કાઢી રે, અંદરથી ગાળી કેદી રે, સૂર્યને કેદી ઘડી રે, ચંદ્રને કેદી ઘડી રે, નવલખ તારાને કેદી ઘડી રે. પણ નામ એ કેવું છે, અહમ બ્રહ્માસ્મિ. સ્ફુરણ માત્રથી આપણા વેદની ધારા છે કે અનંત બ્રહ્માંડોની રચના થઈ. એક સતના નૂરથી વિશ્વની થઈ છે ઉત્પત્તિ. નૂરમાં લઈ થાવશું નૂર થાતો જાવશું. દાસ તાર સદગુરુની અમીમય દ્રષ્ટિમાં મંજૂર થાતો જાવશું. વેમ ભૂલી પ્રેમની અંદર ભરપૂર થાતો જાવશું. સુફી સંતનો મત
એનાથી નજીક આવી તો આપણે સમઢિયાળામાં ગંગા સત્ય ભણભાઈ માણસ અનંત બ્રહ્માંડો રસાણા પણ વસનના પ્રતાપથી ગંગા સદી ભજનમાં ગાયું. વસન થકી સૌ લોક રસાણા વચન થકી સંદાને સૂર વચન થકી માયાની મેદની વસન કોઈ વિલ્લાની 5 વસન થકી અનંત બ્રહ્માંડો ઘડાણા અનંત બ્રહ્માંડોની ઉપાધિ હોય તો વચન છે. વચન કયો તોય ભલે, નામ કયો તોય ભલે, ગુરુગમ કયો તોય ભલે, સત્ય નામ કયો તોય ભલે, ભસ્મ કંકણી કયો તોય ભલે, નામ પ્રયોગ ફેરશે પણ વસ્તુ મૂળની અંદર એક છે. એ વચનમાં સમજે મહાસુખ ઉપજે ગદગંગાજી કેવા એક મના થઈ અલખ આરાધે તો નકળંક પધારે ને દ્વારે એનાથી નજીક આપણે આવી તો આપણા દેહનો તે ઉત્પત્તિ કારણ હોય તો નામ છે. દેહ એમ કહેવાય છે કે દેહનું મૂળ હોય તો ડૂટી છે, પણ ડૂટીનું મૂળ હોય તો પ્રાણ છે, ને પ્રાણનું મૂળ હોય તો નામ છે. દેહ ઘડાણો હોય તો નામના આધારે નામ થકી આપણો પ્રાણ હાલી રહ્યો છે કે પ્રાણને સલાવનારો હોય તો નામ છે. દાદાએ ભજનમાં ગાયું કે મારા પ્રાણને કેમ ભૂલીએ, મારા મનના મેરામને કેમ ભૂલીએ કે જે પ્રાણનો પ્રાણ છે ગુરુ વચન છે, જે આપણો પ્રાણ આઠે પર પોતે હાલી રહ્યો છે. તો જે નામેથી સૃષ્ટિ રસાણી રસાણા સર્વ બ્રહ્માંડા અહમ બ્રહ્માસ્મિ સ્ફુરણ માત્રથી વેદની ધારા એમ કહે છે કે અનંત બ્રહ્માંડોની રચના થઈ. અવડો મોટો નામનો મહિમા છે. એ નામની ઓળખાણ મને તમને સદગુરુ કરાવી. નામ કોને કેવું આપણા માટે પ્રશ્ન નથી. કહે ઈર્ષાગર સુણો હરિજન નામ નિરંજન હે ન્યારા, જે નામથી સૃષ્ટિ રસાણી રસાણા સર્વે બ્રહ્માંડ. અવતારોની પૂછ્યું કે દેવી દેવતા નામ થકી નામથી શાસ્ત્ર ને પુરાણા દેવી દેવતાને પૂછી લો, બધા દેવી દેવતા બન્યા તો નામને ભજન બન્યા. નામને ભજન બન્યા છે. બ્રહ્માનંદ મહાત્માએ ભજનવાણી અંદર ગાયું કે જગતની અંદર તમને જે કાંઈ વિભૂતિ દેખાય બધે વિભૂતિ હોય તો નામને ભજન થાય કે ઓહંગ અસલા સોહમ સિપિયા વચન વિભૂતિમાં રહ્યો બળી 10મા દ્વારે અલગ જગાવો સારા એક શેરની ખબર પડી મેં લખ્યા પીરપુરોના સતની જોડે શિરે ધરી. બ્રહ્માનંદ મહાત્મા કે જે તમને વિભૂતિ દેખાની નામને ભજન થાય. નામ કોને કહેવું પ્રશ્ન નથી કે ઓહંગ અસલા સોહમ સિપિયા વચન વિભૂતિની અંદર રહ્યા ભળી. આ વચનની અંદર જે ભળી જાય વિભૂતિ બની ગઈ. કરોડો મોટો નામનો મહિમા વચનની અંદર જે ભળાય જગતની અંદર વિભૂતિ બની ગયા. ગંગાની અંદર ગમે એવું પાણી ભળે તો ગંગા રૂપ થઈ જાય, દરિયાની અંદર ગમે એવું પાણી ભળે તો દરિયો રૂપ થઈ જાય. એમ વચનની અંદર તમને જે કાંઈ ભળી જાય જગતની અંદર વિભૂતિ રૂપ બની જાય. દેવ સ્વરૂપે પૂંજાય, દેવી સ્વરૂપે પૂંજાય, માતૃ સ્વરૂપે, પિતૃ સ્વરૂપે. જે કાંઈ તમને નામ આવડે જે બધાય થાય નામને ભજી. દેવી દેવતા નામ થકી નામથી શાસ્ત્ર ને પુરાણા શાસ્ત્રો ને પુરાણો લખવામાં આવ્યા તો નામમાંથી જે ધારાઓ છૂટે એમાંથી શાસ્ત્ર. આપણને વિચાર આવે કે અવડા મોટા શાસ્ત્રો સંતો લખ્યા ક્યાંથી છે? આપણને 4 લીટી યાદ નથી રહેતી. તમે ક્યારેક ટ્રાય મારજો, નાનો તો 4 આંગળનો ટપાલ આવે. ટપાલ લખવા બેહો તો કેટલા ગપકા મારવા પડે તો ટપાલ પૂરી થાય. લગભગ બધા લખી છે એમાં આપણે કેટલા ગપકા મારવા પડે. મામાને ઘેરે લખવું હોય, ફુવાને ઘેરે, કાકા ઘેરે, માસા કાકાને લખવું હોય આપણે તો આપણે એડ્રેસ લખીને અંદર પૂછવું પડે તમે બધા મજામાં છો, અમે બધા મજામાં છો, વરસાદ પાણી સારા છે, વાવાઝોડું સારું થયું. અમારે દાંબા બાંબા બધું ઝંઝડી નાખ્યું.
પણ કેરી ખરી ગઈ, આંબાને બહુ વાંધો આવ્યો. માસીની તબિયત પાણી હારી રહે, શ્વાસ ચડે. તો એમાંય આપણે કેટલા ગબકા મારવા પડે, શેકવું પડે, તે નાનો તો કાગળ બનાય. પણ સંતો મહાપુરુષો જે શાસ્ત્ર લખ્યા તમે વિચારી જાઓ કે એની અંદર એક લૌકિક શબ્દ નહીં. શબ્દમાંથી શબ્દ છૂટે, શબ્દ હેડક ડેરિયા, એ શબ્દનું મૂળ બતાવ્યું સોય સદગુરુ. અમેરિયેલા શબ્દ ક્યાંથી લખ્યા, ક્યાંથી શબ્દ આવ્યા? તો મહાપુરુષોનો અનુભવ છે કે આ બધા શબ્દ ગુરુ વચનમાંથી આવ્યા. ગુરુના વચનમાંથી આવ્યા. શબ્દમાંથી શબ્દ છૂટે, શબ્દ હેડક ડેરિયા, એ શબ્દનું મૂળ બતાવ્યું સોય સદગુરુ અમેરિયા. ગુરુ તમને શબ્દનું મૂળ બતાવ્યું અને ક્યાંથી ઉઠે છે એ ગુરુ શીખવાડ્યું. શબ્દનું મૂળ એ શું? તો મૂળ શબ્દ નાભીથી ઉઠે, ત્રિવેણી જઈને બોલે. મૂળ શબ્દ નાભીથી ઉઠે, ત્રિવેણી જઈને બોલે. ખડતલ સાધુ કોઈ ખોળે, કોઈ ભેદ ગમરા બૂજે ને આદિ અનાદિ ઘર સૂજે. જે મૂળ શબ્દ સંતો મહાપુરુષોએ મૂળ શબ્દ કીધો, આમાંથી બધા શબ્દનો વિસ્તાર થયો. ગુરુ વસન છે ને બધાનું મૂળ. આમાંથી ક ખ ગ ઘ બધું બારાક્ષરી બધું નીકળ્યું હોય તો આમાંથી એ સંતો મહાપુરુષોએ નામનો મહિમા ગાયો છે. દેવી દેવતા નામ થકી, નામથી શાસ્ત્ર ને પુરાણા જે કાંઈ તમને ભજન સત્સંગ જે કાંઈ વસ્તુ યાદી હોય તો મહાપુરુષોનો અનુભવ છે. બધી વસ્તુ નામમાંથી લખવામાં આવી. નામ થકી ચંદ્ર ને સૂર્ય, નામથી 10 અવતારા. મહાપુરુષો એમ કે છે કે ચંદ્ર સૂર્ય તે પ્રકાશ ફેંકી રહ્યો તો પોતાના બળથી નહીં, નામના બળથી. એ છે બ્રહ્માજી સૃષ્ટિ બનાવી પણ પોતાના બળથી નહીં, નામના બળથી. રોહિણ લાખાને કહે છે કે બ્રહ્માજી વચન થકી બ્રહ્માએ સૃષ્ટિ રસાણી, વચન થકી પૃથ્વી ઠેરાણી. એ વસન સૌર લોકમાં રમે છે, જાણે કોઈ પુરુષ પુરાણે. કે લાખા બ્રહ્મા એમ કહેવાય છે કે સૃષ્ટિ રસાવી પણ પોતાના બળથી નહીં, નામના બળથી. ચંદ્ર સૂર્ય નામ થકી અવતારો થઈ ગયા. આપણા 10 અવતારો, 24 અવતારો મુસલમાનની અંદર અને વાણિયાની અંદર 24 પેગમ્બરો કહેવાય છે. ઓલા વાણિયામાં તીર્થશંકર કહેવાય. પણ બધાને પૂછી લો, આ બધા નીકળ્યા નામ ને ભજન. રવિ સાહેબ મહાત્માએ પણ સાક્ષી આપે કે 10 અવતાર લિયા સબ નામે, ભક્તિ કારણ કાજા. એક પલક में सभी हुआ, मूर्ति उठा आवाजा, संतो नाम शब्द नाम. राजा मुक्ति कहूँ तो कोई नो माने, ऐसा नाम का साजा, संतो नाम शब्द नाम. राजा 10 अवतार लिया सब नामे. अवतारों ने पूછી લો, अवतारो नाम ने भजन. ત્યાં અવતારો નામને ભજિંદા. એ સંતો મહાપુરુષોએ મહિમા ગાયો ને એ નામની મને તમને ઓળખાણ કરાવી. પણ હીરો મળ્યો, મૂલ્ય ઘણો, પણ આપ બુદ્ધિએ ઓળખ્યો નહીં. ગુરુએ આપણને પારસમણી આપ્યો, વચન છે અમૂલ્ય વસ્તુ છે. પણ આની કિંમત તો કોઈ ઝવેરની પેટીએ જાય તો આની કિંમત થાય તો બા કેમ ગોફેણ જ ઉડાડવાનું છે. અહીંયા બાજરો પાકી રહે, હીરા પૂરા થઈ જાય. ના, હીરા પૂરા થઈ જાય એમ છે, પણ બાજરો પાક એમની સંસારના કામ પૂરા થાય એમ નહીં, તો હીરા ખૂટી જાય. તો ચંદ્ર સૂર્ય નામ થકી 10 અવતારા. અવતારો ની પૂછી લો, નામ ને ભજન. નામ થકી અનેક સંતો ગ્રહી નામ આધારા. અનેક સંતો મહાપુરુષો જે તમને સંતો મહાપુરુષોના નામ આવડે. સૌરાષ્ટ્ર આપણે સંત ભૂમિ કહેવાય. પણ બધે તમે આટા મારી લો, 5 માઇલ હાલો, ક્યાં કોઈ મહાપુરુષોની સમાધિ સ્થળ આવે, કોઈ સંતો મહાપુરુષો ભજન કર્યું હોય.
કોઈ મહાપુરુષોના પુનિત પગલા પીડા હોય, કોઈ જગ્યાએ અનક્ષેત્ર ચાલ્યો હોય, સંત ભૂમિની અંદર તમે આટો મારો તો સંતોના મૂળની અંદર જો તો સંતોએ નામને ભજી. નામ થકી અનેક સંતો ગ્રહી નામ આધાર. પીર પેગંબર તીર્થ કરો સોય નામ કા વિસ્તારા. પીર પેગંબર તમે જે કાંઈ આવડે અને તીર્થોય મંડાણા હોય તો કોઈ ગુરુના બાળકે બેસીને ભજન કર્યું ન્યા તીર્થ મંડા. તીર્થ આકાશમાંથી ઉતર્યા નથી. સકલ તીર્થ સંતોના શરણે ગુરુજીને નિત્ય ગાવું. સર્વ સાધનનો મૂળ એક જ ગુરુ શરણમાં જાવું. બધી સાધન ઉપાસના ગુરુ શરણની અંદર સમાઈ જાય. જેવી રીતે ગામ આવે એટલે ગામની અંદર બધા રસ્તા સમાઈ જાય, એમ બધાથી ઉત્તમમાં ઉત્તમ સાધન હોય તો ગુરુ શરણ. સાધનમાં સાધન ગુરુ શરણ છે. વેદ પુરાણ સંત એમ પોકારે કે ગુરુ શરણ એવું છે, એવું સાધન છે બધા સાધનો અંદર સમાઈ શકે. ગુરુ છે ને વિહંગ માર્ગ, વિમાનનો માર્ગ. અનેક સંતો નામ થકી પીર પેગંબર તીર્થ કરો સોય નામ કા વિસ્તારા. નામ રૂપ ગુણ આગે સતનામ વિચારા. નામ રૂપ ને ગુણ પણ એનાથી આગળ હોય તો સત્યનામ વિચારા. બધી વસ્તુ હોય તો એના જે કાંઈ તમને નામ આવડે એનું કાંઈ રૂપ આવડે, અને જે કાંઈ નામ રૂપ અને એનું ગુણ. હાલો ભાઈ, એક આપણે મકાનનું નામ લીધું તો મકાન એક નામ છે, એનું રૂપ કેવું કે અંદર 2 બેડરૂમ છે, હોલ છે, રસોડું છે, કિચન છે, એનું રૂપ છે. એનો ગુણ કેવો કે એનો ગુણ એવો વાવાઝોડું આવે એટલે અંદર વહી જાવ એટલે વાંધો ન આવે. બહાર ભલે નાંધી ઉડે એ વાંધો આવે. ઠંડી પડે તો આપણને ઠંડી ન લાગે, વરસાદ પડે તો વરસાદ આપણને ન લાગે. કોઈ અતિથિ આવે તો ભાવ પ્રેમથી સત્કાર કરાય, નિરાયતે અંદર આરામથી સૂઈ શકાય, ઈશ્વરનું ભજન કરી શકાય. એ એનો ગુણ છે ભજન કરવું હોય તો. ઘણા તેમ કે જંગલમાં જાવી તો ભજન થાય, ઘેરે ન થાય. બાપુ જંગલમાં જાય પછી એનું ભજન થાય. સિંહ આવશે એક મહાત્મા જંગલમાં રહેતા હતા. કોઈ એવા સદગુરુ મળ્યા, સદગુરુને પૂછ્યું કે મારું મૃત્યુ કેમ થાય છે? ગુરુ મહારાજ કે ભાઈ જાણવા જેવું નથી, ભજન કરવા જેવું છે. ગુરુ મહારાજ ને આજીજી કરી. ગુરુ મહારાજ તમે નો કહો બીજું કોણ? ભાઈ એ જાણવા જેવું નથી, ભજન કરવા જેવું છે. અને ઘણા ગુરુ ભાઈ નો જાણો. પરાણે ગુરુ મહારાજ પાસેથી કે ભાઈ તારું મૃત્યુ એ રીતે થાય છે કે તારું મૃત્યુ છે એ હરણની સિંગડીએ મૃત્યુ છે. હવે નિરાતે ભજન કરતો હતો, જંગલમાં રહેતો હતો. ભજન એક બાજુ મૂકી દીધું, હરણનું ભજન ચાલુ થઈ ગયું. ઘરણા ભજન એક બાજુ રહી ગયું, હરણનું ભજન ચાલુ મળ્યું. એટલે નામ રૂપ ગુણ આગે ભજન કરવું હોય તો ગમે ના થાય. એનું નામ રૂપ અને ગુણ ત્રણેય વસ્તુ છે, પણ એનાથી આગળ હોય તો સત્ય નામ વિચારા. સત્ય નામને વિચારો. નામમાંથી બધી વસ્તુનું ઉપાદન કારણ છે. नाम नामी पाया घट में निरंतर है निर्वाणा. नाम नामी पाया घट में गुरु नाम नी ओळखाण करावी. ए नाम से पोते अनामी. नाम भले अनामी होय पण बधाय अंदर नामोनो समावेश थाय. नाम भले अनामी होय पण बधाय नामनो अंदर समावेश थाय. राम क्यो, कृष्ण क्यो, शिवजी महाराज क्यो, अल्लाह क्यो, खुदा क्यो, जरसोष्ट क्यो, यीशु कृष्ण भगवान क्यो, जे काई भगवान ना नाम आवड़े तो बधाय नो अंदर समावेश थाय. एवा नामनी गुरु ओळखाण कराय.
આપણે પહેલા કીધું કે આપણે પૃથ્વી બોલવી તો બધાય દેશનો અંદર સમાવેશ થઈ જાય, પછી કઈ દેશનું તમારે નામ બોલવું પડે? લંડન કયો તોય ભલે, ઓસ્ટ્રેલિયા કયો તોય ભલે, અમેરિકા કયો તોય ભલે, ઈરાન કયો તોય ભલે, ઇઝરાયલ કયો તોય ભલે, ઈરાક કયો તોય ભલે, ભારત કયો તોય ભલે, પાકિસ્તાન કયો તોય ભલે, પૃથ્વી બોલો એટલે બધાય દેશનો અંદર સમાવેશ. તેમ સદગુરુ અનામી નામની ઓળખાણ કરાવી તો અનામી નામની અંદર બધાય નામનો સમાસ થાય. એની સાક્ષી નરસિંહ મહેતા પણ પૂરે છે, નામ અનામી આપ્યું મારા ગુરુએ, સ્વટું મારા હૃદયની માય. દાસ નરસૈયાની વાણી સાચી, ગુરુ દામોદર શરણે રહીએ, શાંતિ પમાડે અને સંત કહીએ. એના દાસના દાસ થઈને રહીએ, શાંતિ પમાડે અને સંત કહીએ. ગુરુ મને એવું નામ આપ્યું કે અનામી નામ. નામ એવું છે કે અંદર કોઈનું નામ ન આવડે, બધાની ઉપાસના થાય. વેદે તમે વાંચી લો, વેદની અંદર કોઈ ભગવાનનું નામ નથી, છતાંય બધાની ઉપાસના. વેદની અંદર બ્રહ્મની વાત છે. तो नाम रूप गुण आगे सतनाम किया विचारा, नाम नाम कटमे निरंजन है निर्वाणा कहे ईर्षागर सुनो हरिजन नाम निरंजन. हे न्यारा, आ नामनी प्राप्ति करवा माटे कोई शास्त्र ની અંદર લખ્યું નથી. આ નામને પ્રાપ્ત કરવા માટે બહાર રખડો તો મળે નહીં. અને જેને જેને આ નામ પ્રાપ્તિ થી ગુરુ શરણમાંથી નામ પાયા, ગુરુ શરણથી હુआ જીવકા નિસ્તારા. તમારે સોનું જોતો હોય તો સોનાની પેઢીએ જવું પડે, હીરા જોતા હોય તો હીરાની પેઢીએ જવું પડે, ગંગાનું પાણી જોતું હોય તો ગંગા નદી તરફ આપણે જવું પડે, તો આપણને ગંગાનું પાણી મળે. એમાં નામનો મહિમા સંતો મહાપુરુષોએ ગાયો. જેને નામની ઓળખાણ તેને ગુરુ શરણમાંથી થાય. નામ પાયા ગુરુ શરણથી હુआ જીવકા નિસ્તારા. નામ વિના કોઈ જીવનો નિસ્તાર નથી, નથી ને નથી. બધાય પાર પીડાવે તો નામને ભજન પીડા, નામને ભજન પીડા. એટલે જીવણ બાપા કહે છે, નામ ભજન વિના નહીં નિસ્તારા. જાગ મૂર્ખ મન ક્યું સૂતા, જાગ્રત નગરીમાં સ્વર ન લૂટે જખ મારેગા. જમદૂતા હે ભાઈઓ, નામ ભજન વિના કોઈ જીવાત્માનો નિસ્તાર નથી, નથી. નામ શ્રી ભગવાનનું નિર્ગુણ સ્વરૂપ છે. नाम पाया गुरु शरण थी हुआ जीव का निस्तारा. ईर्षागर हरि प्रगट देखा सदगुरु देव दीदारा. ईर्षागर बाबा के मैं प्रगट भगवान जोयो पण केवा प्रगट जने भगवान मळ्यो ने गुरु स्वरूप थी आकाश मांथी वाट जोवा नथी के रामदेवजी महाराज घोड़ी लईने आवशे. आवशे વીતવાનો દેહ તો પૃથ્વીની અંદર દટાઈ ગયો. અલો ભોગયા પૃથ્વીના માલિક પીરને હું આજ તીસરો. તો એ સ્વરૂપે મળ્યા તો અરભુજીભાઈ ને મળ્યા. કૃષ્ણ ભગવાન કે બંસી વગાડવા વાળા આપણને મળશે, એ સ્વરૂપે મળ્યા અર્જુનને મળ્યા. આપણે મનની અંદર એવો વિચાર કર્યો કે રામચંદ્ર ભગવાન ધનુષ બાણ લઈને આવશે, પણ એ સ્વરૂપે હનુમાનજી મહારાજને શબરીબાઈને મળ્યા. હવે તો વર્તમાનની અંદર જે સંતો મહાપુરુષોને લાભ થયો ત્યાં આંગળી સમજે. હવે ભગવાનને તમે ક્યાં ગોતવા જશો? તો ઈર્ષાગર હરિ પ્રગટ દેખ્યા સદગુરુદેવ દીદારા. અનેક સંતો મહાપુરુષોને આંગળે સીંધી અને વાતને ન્યા મૂકી દે. વાતને પ્રતિવ્રતા નારી જેમ પોતાના પતિ મળી ગયો એટલે ભગવાન મળી ગયો, ડગે નહીં અડોલ વ્રતી ગુરુ સ્વરૂપની માય અપરંપાર પદેશ પામે. અખંડ શાંતિ ધામ પ્રતિવ્રતા નિષ્પુરુષને પુરુષે જ પ્રમાણ. જગતભરમાં એક જ જુએ નહીં કદી ભટકાર. ધ્યાન યાજ ધ્યાન શું પતિ મળ્યો એટલે ભગવાન મળી ગયો. પછી પતિને મૂકીને આપણે ભગવાન ગોતવા જાય મળે. સૂર્ય ને આપણે સૂર્યપ્રકાશ, આપણે સૂર્ય મૂકીને આપણે સૂર્યપ્રકાશ ગોતવા જાય તો કોઈ દી મળે. એમ સંતો ન્યા આંગળી છે.
ઈર્ષાગર રે પ્રગટ દેખ્યા સદગુરુ દેવ દીદારા મારા હૃદયની અંદર અનેક સંતો મહાપુરુષો આપણા ધર્મ ગ્રંથો એમ કહે છે કે તમારા હૃદયની અંદર ભગવાન છે તો કેવા સ્વરૂપે ભગવાનની ઓળખાણ થાય તો ગુરુ આંગળે સિંધીને કહે છે સદગુરુ દેવ દીદારા. સદગુરુ મને એક સંતોનો મત છે કે બેની મને ભીતર સદગુરુ દિલ ભીતર ભાણું ગયા સગળી ભૂમિકા વાળી સૂર્યમંડળમાં મારો શામ બિરાજે એવી ત્રિકુટીમાં તાળી લાગી બેની મને ભીતર સદગુરુ મળ્યા. લખીરામ સાહેબ મહાત્મા કહે છે કે મને ભગવાન કેવા સ્વરૂપે મળ્યા કે ગુરુ સ્વરૂપે મારા હૃદયની અંદર ભગવાન મને મળ્યા. ભીતર સદગુરુ મળ્યા. પોપટ બાબાએ ભજનમાં ગાયું નિજ ઘટમાં નિજ રૂપ ઓળખાયું સદાય ગુરુની સાથ. દાસ પોપટને ગુરુ લાભેશ્વર નાથ મળ્યા જર અમર અજાયા જેને સેવા હરી ગુરુ સંત ઇન અડાયા પ્રસન્ન થયા ગુરુદેવ શબ્દ સુણાવ્યા આપ્યા ખંડ જંપા જાપ મહાપદ પાયા નિજ ઘટમાં નિજ રૂપ દર્શાયું સદાય ગુરુની સાથ. મને ભગવાન કેવા મળ્યા લાભેશ્વર સ્વરૂપ સદાય ગુરુની સાથ. નારો આ તો કેમ નક્કી થાય? હવા વેતની વાતમાં યુગ વયા ગયા છે. આપા મતે નો આવડે અને જાણે કોઈ સંત સુજા. ઈર્ષા કરી પ્રગટ દેખ્યા દિલ દીદારા હૃદયની અંદર અનેક સંતો મહાપુરુષો આંગળે સિંધે જેને સદગુરુ મળ્યા એ જ ભગવાન મળ્યા છે. જેને જેને ભગવાન મળ્યા છે ને ગુરુ સ્વરૂપે મળ્યા છે. ગુરુ સ્વરૂપની અંદર જેનું મન માની ગયું નક્કી થઈ ગયું એને મળી શક્યા. તો રવિ સાહેબ મહાત્માએ પોતાના અનુભવની અંદર ગાય છે મેને દેખ્યા દિલ દીદારા સદગુરુ કિરણ સારા મેને દેખ્યા. દિલ દીદારા હૃદયની અંદર ભગવાન કેવા સ્વરૂપે મળે તમારા હૃદયની અંદર જોવો તો અનુભવી સંતો મહાપુરુષો એમ કે છે એ ભાઈ ગુરુ સ્વરૂપે ભગવાનની ઓળખાણ થાય છે. આપણે દિવસની સભાની અંદર વાત કરી કે સૂર્યથી સૂર્ય દેખાય, ગાયથી ગાય દેખાય, સિંહથી સિંહ દેખાય, હાથીથી હાથી દેખાય, ડુંગરથી ડુંગર દેખાય. એમ બ્રહ્મથી બ્રહ્મ ઓળખાય, ભગવાનથી ભગવાન ઓળખાય. માટે આપણું જો નિશાન નક્કી હોય, આપણું મન મનાયામ હોય તો ગુરુથી જ આપણને ભગવાન દેખાય. કારણ કે ભગવાન કોઈ એનું સ્વરૂપ નથી, એનું લક્ષ્ય હોય તો ગુરુ છે. ગુરુ સ્વરૂપના ધ્યાનથી ભગવાનની ઓળખાણ. ઈશ્વર કોઈ એનું સ્વરૂપ નથી, ઈશ્વર પોતે અસ્વરૂપ છે. એનું લક્ષ્ય હોય તો ગુરુ સ્વરૂપનું ધ્યાન છે. સંતો મહાપુરુષોએ ગુરુ સ્વરૂપની અંદર નક્કી કર્યું છે. देखा दिल दीदारा मेरी सदगुरु यान सारा प्यारा. देखा दिल दीदारा रे देखा दिल दीदारा प्यारा. देखा दिल दीदारा मेरी सदगुरु यान सारा प्यारा. देखा दिल दीदारा यधर तखत पर आप बिराजे करणी धर कीर्तारा रे. यधर तखत पर आप बिराजे करणी धर कीर्तारा रे. अटलय भंगी देव
सारा प्यारा देखा दिल दीदारा रे। देखा दिल दीदारा प्यारा देखा दिल दीदारा में सतगुरु यण सरा घंट वागे झालर ना झणकारा रे। घंट वागे झालर ना झणकारा रे। मोर बोले मोरली वागे मोर बोले मोरली वागे अंत मिला एक तारा प्यारा देखा दिल दीदारा रे। मोर बोले मोरली वागे मोर बोले मोरली वागे अंत मिला एक तारा प्यारा देखा दिल दीदारा रे। देखा दिल दीदारा प्यारा देखा दिल दीदारा में सतगुरु यण सारा प्यारा देखा दिल दीदारा रे। निर्णय निरख्या परख्या पूरा सूरत मूरत सारा रे।
મોરાર ગુરુ રવિના શરણા રજ મોરાર ગુરુ રવિના શરણા અલ્પ મેં નહીં અવતારા પ્યારા દેખ્યા દીન દીદારા દેખ્યા દિલ દીદારા પ્યારા દેખ્યા દિલ દીદારા મેરે સદગુરુ યાણ સારા પ્યારા દેખ્યા દિલ દીદારા રે પ્યારા દેખ્યા દિલ દીદારા તો જે વસ્તુ આપણે ન જોઈ આપણને અસરસ થાય એ ભાઈ આપણે અમેરિકા કોઈ દી ગયા ન હોય ને નામ સાંભળ્યું એટલે આપણને એમ થાય અમેરિકા કેવું હશે એમ ભગવાન બધાય ઘટની અંદર બધાય સંતો મહાપુરુષોએ તમારા હૃદયની અંદર ભગવાન બિરાજે આપણા ગ્રંથોય પણ કહેશે તો આપણને વિચાર આવે કે ભગવાન હશે કેવા પણ અનુભવી સંતો મહાપુરુષોને આંગળી સિંધે मैंने देखा दिल दीदारा सदगुरु की अणसारा मैंने देखा दिल दीदारा तारा घटમાં પિયુજી બિરાજ અંતર પટ જોને ખોલી હૃદયની અંદર વસ્તુ છે અણમોલી મહાપુરુષો ભજન ગાય નહીં કોઈ સંતો એમ ભજન ગાય નાખ્યું તારા હૃદયમાં રામ બિરાજ એમ કથી ગયા ને સંતો જબરદાન કહે ગુરુ વિના આમાં કોઈને ગમ પડતી નથી તારું હૃદય છે ભગવાનને રહેવા માટેનું મંદિર છે તો ભગવાન નામનો શબ્દ આવે એટલે આપણને એમ થાય ભગવાન કેવા હશે આપણે પ્રાર્થનામાં ગાતા ભગવાન કેવા હશે હું કરતા હશે એમ તો થાય કઢીને ખીચડી ખાતા હશે એવું થાય પણ અનુભવી સંતો મહાપુરુષો આંગળી સિંધીની વાત કરે નાની દીકરી હોય તો માતા એને પેથીએ પેથીએ તેલ પૂરે એમ સંતો મહાપુરુષો પેથીએ પેથીએ આંગળી સિંધીની વાત કરે શાસ્ત્રમાં લખ્યું ના ભગવાન કહે જે શાસ્ત્રમાં લખ્યો એ આવડો આ ભગવાન मैंने देखा दिल दीदारा सदगुरु की अणसारा मैंने देखा दिल दीदारा તમારા હૃદયની અંદર અનુભવ કેવો થયો તો અનુભવી સંતો મહાપુરુષો એમ કહે છે કે મારા હૃદયની અંદર ભગવાન ગુરુ સ્વરૂપે મળ્યા પણ અનુભવી સંતો મહાપુરુષોની વાત देखा दिल दीदारा सदगुरु के अणसारा गुरु थी एक रजवारे ते गुरु थी एक वाळवाय ते ભગવાન જુદો નથી ને એટલે ગુરુથી ગોવિંદ જુદા નથી એવો ભરોસો ઉરમાં આવે મૂળ વચનના ઈશે અધિકારી નક્કી ભજન દિલ અને ભાવે આવું ભજન કરવા હૃદયની અંદર એલા ભજનની અંદર ભાવ આપણને ક્યારે જાગે ગુરુથી પરમાત્મા જુદા ન ગણવી તઈ ભજનમાં લઈ જતા આવે ક્યારે આવે બાબા ભજન કરવી પણ મજા સેટિંગ નહીં થાય ગુરુ સેટિંગ કરવું ભાઈ બધે સેટિંગ થાય છે પણ આમાં એટલે ગુરુથી ગોવિંદ જુદા નથી એવો ભરોસો ઓરમાં આવે ભક્તિ છે ભરોસાની ભક્તિ ભરોસાની છે શ્રદ્ધા વિશ્વાસની ભરોસો રાખીને જે શ્રદ્ધા વિશ્વાસથી બેહી ગયા એના નાવ ભવસાગર પાર ઉતરી ગયા ભરોસો નો રહ્યો અધવશ્ય દરિયા અંદર ઠેકીને પડી ગયા ના કોઈના પત્તા રામ નામનું નાવ બનાવ્યું એમાં બેહી ગયા કહીએ આપણી જેવા રાખ આપણી જેવા અધવશ્ય ઉઠલી જાય એમાં ગુરુ નો હું વાત
રામ નામનું નાવ તો ભવસાગર તરણ તારણ છે, ભવસાગર પહોંચાડનાર છે. પણ આપણી જેવા બેહી ગયા, વિચાર કર્યો કે આમાં પાણી સિવાય બીજું કઈ દેખાતું નથી, આ નાવ પોગાડશે કેમ છે? પણ તું બે તોય ભલે ઉતરી જતો તું પાણીમાં ડૂબીને મરી જાય છે. પણ આરાને વિશ્વાસ ના આવ્યો કે હજી કાંઠે છે, ઠેકડો મારીને ઉતરી જા. રામ નામનો નાવ બનાવ્યું, કઈક બેહી ગયા રાગ અદ્વૈશ્ય ઉઠલી જાય, એમાં ગુરુ નો એલા ગુરુ નાવ ભવસાગર તરવાના, ગુરુ અનેક તરંગો હરવાના, મારા આવરણ વાદળ હલવાના, ગાવો ગાવો ગુણીજન લો ગુણ ગુરુ દેવાના, ગુરુ રૂપી નાવ એવું છે, શ્રદ્ધા વિશ્વાસ ભરોસો રાખીને જે કોઈ બે ભવસાગર પાર ઉતરે. લાવો ભરોસો ઉરમાં આવે, મૂળ વચનના ઈશે અધિકારી, નક્કી ભજન દિલ્યાને ભાવે આછા વચનના એ અધિકારી છે. ભજન હૃદયની અંદર કરવાનો ભાવ એને જાગે ની ભજન કરી શકે. તો સંતોએ આવું ભજન કર્યું, ભજન કરી લો મારા ભાઈલા, એક પલ પ્રણ વ્યથે નો જાય. કમાય વિના નર કુડા દેશે ઠાલા કરે છે પોકાર, જે ઠાલાસી પોકાર કરે છે, જેને મનુષ્ય અવતાર નથી મળ્યો, ઠાલા થઈને પોકાર કરે, હે ભગવાન મને તું મનુષ્ય અવતાર આપ, શા માટે તારું ભજન કરવું? જેને મનુષ્ય દેહ નથી, ઠાલા દેવી પુરાણમાં લખ્યું છે, દેવતાએ મનુષ્ય દેહ માગે. અવડો મોટો મનુષ્ય દેહ નો મહિમા લે મહાપુરુષોએ કીધું, ભજન કરી લો મારા ભાઈલા, એક પલ વ્રતે નો જાય. કમાઈ વિના નર કુડા દિશે, મનુષ્ય અવતાર મળવા છતાં જે કમાણી નથી કરતા એ બધા કુડા છે. અને હું તમે અહીંયા આવ્યા તો કમાણી કરવા માટે. હવે ગામડામાંથી લોકો સિટીમાં ગયા, શું કરવા? કમાણી કરવા માટે. ત્યાંથી પાછો ક્રેઝ આવ્યો કે સિટીમાંથી ને વિદેશ લોકો જાય છે, શા માટે? કમાણી કરવા માટે. 15 વર્ષ 20 વર્ષ વિદેશની અંદર રહે, કમાણી કરે. પણ વિદેશથી છોકરો સાયકલ લઈને આવે તો બાપાને ગમે? પણ મર્સિડીઝ કે BMW કાર લઈને આવે તો બરોબર. સાયકલ લઈને આવે તો બાપા આખી જાય, કઢું કે સુડું કઈ ના સાનું માનું. હા, કમાણી કરવા માટે જ મળો ને કમાણી કરી લીધા જઈશ. મનુષ્ય દેહ તને મળે નહીં, વારંવાર ભાઈ તું ભજી લે ને. કીર્તાર સંતો મહાપુરુષો પણ પોકાર કરે છે કે મનુષ્ય દેહ તને મળે નહીં, વારંવાર એમ સંતો કરે છે પોકાર. देखा दिल दीदारा सदगुरु के अणसारा, मैंने देखा दिल दीदारा, हृदय पट ની અંદર ગુરુ ચિત્ર. બસ શીખવા જેવો એ છે, ગુરુ આપણા હૃદય પટ ઉપર ચિત્ર ચિત્રી નાખવાનું છે. અને આ ચિત્ર ચિત્રાઈ જાય છે એટલે ભગવાન કહેવાય. આપણા મનમાંથી પ્રશ્ન નીકળી જાય છે. એ ચિત્ર આપ ઉઠાડવાનું છે. देखा दिल दीदारा सदगुरु के अणसारा, मैंने देखा दिल दीदारा. अनुभवी संतो तो एम के છે ગુરુ ને જેવા સ્વરૂપે અને જેવા ગુણ ગાવ એવા સદગુરુ છે. ગુરુ છે ગંગા, ગુરુ છે યમુના, ગુરુ છે તીર્થ ધામ, ગુરુ મારા અખંડ આત્મ રામ. વૈજ્ઞાનિકો એ વિજ્ઞાનના યંત્રની અંદર આત્મા નથી આવ્યો, પણ અનુભવી સંતો એમ કે છે કે આત્મા કેવો તારો ગુરુ છે એવો મનાય. તો પણ યારું મને ગુરુ મારા અખંડ રામ, ગુરુ છે અખંડ આત્માનું સ્વરૂપ છે, અને ગુરુ સેવા સ્વરૂપી આત્મા છે. એટલે વેદની ધારા, શ્રુતિની ધારા, ભગવાન કેવા સ્વરૂપે? ગુરુ બ્રહ્મા, ગુરુ વિષ્ણુ, ગુરુ દેવો મહેશ્વરા. ગુરુ સાક્ષાત બ્રહ્મ. આપણી વેદોની ધારા ઉભી રહી ગઈ, ભગવાન છે બ્રહ્મ છે, પણ બ્રહ્મ કેવાય ને વાર્તા પૂરી થઈ ગઈ ને કથા પૂરી થઈ ગઈ, શાસ્ત્ર પૂરા થઈ ગયા. એ ભગવાન છે બ્રહ્મ છે, પણ બ્રહ્મ છે કેવાય એ અમને ખબર. એના માટે ગુરુની જરૂર છે. કોઈ જન ગુરુ બિના મર્મ ન જાણે, બ્રહ્મ જાણવો હોય ઠેકાણે. કોઈ જનામાં ગુરુ બિના મર્મ ન જાણે, 52 અક્ષર માણસ બોલે કળા ભરી કોણે. જીવ દેહમાં રહીને બોલે પ્રભુ રચનાને પ્રમાણે, કોઈ જનામાં ગુરુ બિના મર્મ ન જાણે.
બ્રહ્મ કેવો હોય ને આ ગુરુની જરૂર છે તો શ્રુતિની ધારા વેદની ધારા એમ કે છે ખાલી ગુરુ બ્રહ્મા નહીં, વિષ્ણુ નહીં, મહેશ નહીં, ગુરુ સાક્ષાત પરિબ્રહ્મ છે. તસ્મે શ્રી ગુરુદેવ तो देखा दिल दीदारा मेरे सदगुरु के अनुसारा मैंने देखा दिल दीदार अधर तखत पर आप विराजे करणी दर कीर्तारा ऊंचाમાં ऊंचું તખત એટલે આસન, ऊंचाમાં ऊंचું આસન હોય તો ગુરુ છે. ગુરુથી જગતની અંદર કોઈ પદ મહાન નથી ને સંતોનો અનુભવ છે. અધર તખત પર મારા ગુરુજી બિરાજે, અધર તખત પર મારા ગુરુજી બિરાજે. દાસ સતારને ગુરુ અનવર મળ્યા, મને વાત બનાવીશ બતાવી સાની સાની. હું તો આ ચાલી ભરવાને પાણી, મને બોલાવે સદગુરુ જ્ઞાની. કે ઉષામાં શું તખત હોય મારા ગુરુજી છે ને ગંગા સુધી ત્યાં સુધી ગાય નાખ્યું પિંડ બ્રહ્માંડ થી પર છે ગુરુજી. ગુરુ કોઈ સામાન્ય નથી, ગુરુ કોઈ વ્યક્તિ નથી, ગુરુ કોઈ મનુષ્ય નથી. અનંત બ્રહ્માંડોની અંદર જે તત્વ વિલસીને રહ્યું છે એ ગુરુ છે. પિંડ બ્રહ્માંડ થી પરસે ગુરુજી એનો તમને દેખાડો. ગુરુ કોઈ સામાન્ય વસ્તુ નથી. ગંગા સતી એમ બોલ્યા તો તમને લાગે નહીં માયા કેરો. લેશ ન્યા ગુરુ પિંડ બ્રહ્માંડ થી જલાબાપાએ ભજનમાં ગાયું શબ્દની પાર મારા સદગુરુ રૂપ છે. શર્મ સક્ષુ હોય ને નહીં સૂજે જીવ પણ એ પદ કોઈને જડે નહીં અનુભવ્યું હોય તે. આ પૂજે ગુરુ કેવા છે શબ્દની પાર, જે શબ્દની અંદર વર્ણન ન થઈ શકે એ ગુરુ છે. એ ગુરુ છે. હમણાં વિદ્યાર્થીઓને પરીક્ષા હાલતી હતી, વિદ્યાર્થીઓને પરીક્ષાની અંદર પ્રશ્ન પૂછાય કે ભાઈ ગાય વિશે નિબંધ લખો, તો ગાયનું આખું વર્ણન નિબંધની અંદર થાય. ગાય એક પાલતુ પ્રાણી છે. ગાયને માતા કહેવામાં આવે છે. 4 પગ હોય છે, 4 આંસળો હોય છે. એનું દૂધ સફેદ હોય છે. ગાય લાલ હોય છે, ધોળી હોય છે, કાબરી હોય છે, માકડી દેશી હોય છે, જર્સી હોય છે, ગીર. અને કથા ત્યાં સુધી કહે છે કે મનુષ્ય હારા કર્મ કરે તો વેતરણી નદીમાંથી ગાય છે પૂછડું ઝાલી લ્યો તો બહાર કાઢે. ગાયને સિંગડીએ દેવ હોય છે, ગાયના નાકમાં દેવ હોય છે. તો ગાયનું વર્ણન નિબંધમાં આપણે લખવું, પણ ગુરુ તત્વ એ કેવું છે જેનું વર્ણન શબ્દની અંદર નથી, એ ગુરુ તત્વ છે. શબ્દની પાર મારા સદગુરુ રૂપ છે. સર્વસક્ષુ આ સાંભળાને આંખીથી ગુરુ સ્વરૂપ નિહાળી શકાય એમ નથી. જીવ પણ પદ કોઈને જડે નહીં. જીવ બનીને તમે શિવને ગોતવા જશો તો કોઈ દી તમને મળશે. શિવને ગોતવા હોય તો શિવ જ બનવું પડે. બ્રહ્મની અંદર વળવું હોય તો તમારે બ્રહ્મ જ બનવું પડે. તમારે ઈળમાંથી ભમરી બનવું હોય તો ભમરીનું ચિંતન કરવું પડે, તો જ તમે ભમરી બની શકો. એમ ગુરુની અંદર તમારે સમા હોય તો એ શબ્દનું ચિંતન કરવું પડે, તો જ એ શબ્દનો આપણને અનુભવ થાય. જીવ પણ એ પદ કોઈને જડે નહીં અનુભવ્યું હોય તે. બોજે અનુભવે પદ પામીએ પચ્છતુર્યાદિત. પોતે કહ્યું પોતે સાંભળ્યું. આ છે દ્રઢ અનુભવની વાતો. વટપટી યોગ કળાની ગતિ ઝીણી. સદગુરુજીના વસાવે છે તો આપે ઓંગશો. અધર તખત પર મારા ગુરુજી બિરાજે. કરણી ધર કીર્તારા અટળ ભંગી દેવ ત્રિભંગી સકલ રો. સંસારા ગુરુનો મહિમા ગાવામાં આવ્યો છે. ગુરુ અધર તખત પર બિરાજમાન છે, અટળ છે, અભંગી છે. ગુરુ કોઈ દી મરે ને મરે ને કોઈ દી ગુરુ કહેવાય. અટળ વસ્તુ, અટળ અભંગી, જેનો કોઈ દી ભંગ થવા પણ નથી, જેનો કોઈ દી નાશ થવા. પણ ગુરુને દાબડે મનુષ્ય સ્વરૂપ.
મનુષ્ય ન લેખો પ્રાણિયા નહીતર ન કામો, વાર ભક્તિ કરો ભલા ભાવથી કરજો ભલેરા કામ, શિખામણ સદગુરુની માનજો રહેજો સંતોને ધામ. ગુરુ મળ્યા જો ગુરુને આપણે મનુષ્ય સ્વરૂપે જોઈ કમાઈ કરતા વાર લાગે, ઢોળાતા વાર ઢોળાતા વાર ન લાગે. તમારે કેરી પકી હોય ઘણી મહેનત કરવી પડે, પણ વાવાઝોડું આવે ઢોળાતા વાર ન લાગે. વાગે હા એમ જ છે, ક્યારે વાવાઝોડું ઉપડે નક્કી નહીં. એટલે વાવાઝોડું ન ઉપડે ને એ માટે સત્સંગ છે. આમાંય કઈક ને વાવાઝોડા ઉપડી જાય. મનુષ્ય ન લેખો પ્રાણિયા, ગુરુને કોઈ દી મનુષ્ય સ્વરૂપે જોવા નહીં. મનુષ્ય જોયે જે દાંત જોયે છે તો છે પશુ સમાન. એટલે આપણામાં પશુમાં તો હું મનુષ્ય ન લેખો પ્રાણિયા નહીતર ન કામો, ભાર ભક્તિ કરો ભલા ભાવથી કરજો ભલેરા કામ, શિખામણ સદગુરુની માનજો રહેજો સંતોને. અટળ અભંગી દેવ ત્રિભંગી અને દેવ ત્રિભંગી ગુરુને ત્રણ સ્વરૂપે, બ્રહ્મા કયો તોય ભલે, વિષ્ણુ કયો તોય ભલે, અને મહેશ કયો તોય ભલે, એ તમારા ગુરુ છે. તમારા અટળ અભંગી દેવ ત્રિભંગી સકલ રૂપ સંસાર, આપણા ગ્રંથો એમ કે છે, ગીતાજીની અંદર પણ લખવામાં આવ્યું છે કે એ અર્જુન આ ત્રણ ગુણથી આ વિશ્વની ઉત્પત્તિ થઈ. રજોગુણ, તમોગુણ અને સત્વગુણ. બ્રહ્મા વિષ્ણુ મહેશની વ્યાખ્યા કરવામાં આવી છે. એમ કહેવાય છે કે બ્રહ્મા સહી સૃષ્ટિની ઉત્પત્તિ કરે છે. એટલે મનુષ્ય પશુ પ્રાણીની બધાની ઉત્પત્તિ કરનાર હોય તો બ્રહ્મા છે. વિષ્ણુનું કાર્ય શું છે કે જે કાંઈ ઉત્પત્તિ થાય તો એને પાલન પોષણ કરવું એ વિષ્ણુનું કાર્ય છે. વિષ્ણુનું કાર્ય બધાનું પાલન પોષણ કરવું, ટાઈમો ટાઈમ ખાવા દેવું, ધ્યાન રાખવું, તબિયત ન બગડે. અને શિવનું કાર્ય શું છે? શિવનું કાર્ય સંહાર કરવું. બ્રહ્માનું કાર્ય ઉત્પત્તિ કરવું, વિષ્ણુ ભગવાનનું કાર્ય છે સ્થિર રાખવું, અને શંકર ભગવાનનું કાર્ય છે સંહાર કરવો. શંકર ભગવાન ક્યાં બધા મારશું નિદાન નાખવા ક્યાં કોડા. સારું છે માણસ 60 વર્ષ 70 વર્ષમાં ફીંડું વળી જાય, નકર આ બધા નાખવા ક્યાં ડુંગરા ખાઈ જાય જંગલના જંગલ. અને બહુ લાંબુ ન જીવે, એમાં જ વિશ્વનું કલ્યાણ છે. તમને નહીં લાગતું? હમણાં યુદ્ધ ને મિસાઇલો ના તમને અમને આ બધી આઈટમો લાંબી ન રહી જાય. પૃથ્વીની ઉપર બોજારું હોય તો મનુષ્ય છે, બાકી કોઈ નડતું નથી. માણસ બધાને નડે, સમજે ઘેટાને નડે, બકરાને નડે, હરણને, મરઘાને નડે. માણસ બધાને નડે છે, પણ બે પગ વાળો માણસ છે એને પૃથ્વીનું ભાર લાગે છે. તો સંહાર કરવો એ શંકર ભગવાનનું કાર્ય છે. અટળ ભંગી દેવ ત્રિભંગી સકલ રૂપ સંસારા मैंने દેખ્યા દિલ દીદારા. ઠાકર ભાઈ ગણનન ગણનન ઘંટ વાગે ઝાલર નો જણકાર, મોર બોલે મોરલી વાગે તંત મિલાય એક તારા પડા બધું થાય. ક્યારેક એક તાર તંત ની અંદર, નામ ની અંદર, શબ્દ ની અંદર સુરતા એક તાર બંધાય જાય થઈ સંભળાય. ક્યારે સંભળાય કે તેમ જો વાવાઝોડું હાલે ને એટલે તાર આમ લાઈટ ના તાર હોય, તાર ની આરે પવન નો સ્પર્શ થાય એટલે અવાજ આવે સુમ. એમાંથી ધ્વનિ ઉત્પન્ન થાય. તો તમારા દેહ મંદિર ની અંદર, પ્રાણ ની અંદર શબ્દ સુરતા પ્રાણ નો જો એક તાર બંધાઈ જાય તો ન્યાય ધ્વનિ ઉત્પન્ન થાય. ઘનન ઘનન ઘંટ વાગે ઝાલર ના જણકારા, અખંડ ઝાલર વાગે.
મોર બોલે મોરલી વાગે જે 12 અવાજો થઈ રહી તમારા ઘટની અંદર, 12 મોર બોલે તમારા ઘટમાં બોલે. ઠાકર મંદિરે કઈ હાંજે બપોરે વાગે એમ નહીં, તમારા ઘટમાં વાગે. આ ઠાકર મંદિર હશે. તો મોર બોલે મોરલી વાગે જે કૃષ્ણ ભગવાને મોરલી વગાડી હતી. એમ કહેવાય છે કે મોરલી સાંભળીને ગોપીઓ ભેગી થઈ તો અત્યારે કૃષ્ણ ભગવાન છે ને અત્યારે મોરલી વાગે. પણ મોરલી સંભળાય કોને? ગોપી બને. ગોપાને કે મોરલી સંભળાય. ગોપા બધા ગાયું સારા વહી ગયા. મોર બોલે મોરલી વાગે તંત મિલાય, તારા ક્યારે શબ્દ સુરતા પ્રાણનું ત્રણનું એક ઘર થાય ત્યારે. નેણે નિરીખ્યા પરીખ્યા પૂરા, સુરત મુરત એક સારા, વર્ષે મોતી ઝળકે જ્યોતિ અખંડ અમૃત ધારા. मैंने देखा दिल दीदारा, सदगुरु की अणसारा मैंने देखा दिल. નેણે નિરીખ્યા પરીખ્યા પૂરા, મહાપુરુષો અનુભવ કરીને કે નેણે નિરીખ્યાની વાતો છે, મહાપુરુષોની સત્ય વાતો છે ને એક એક મહાપુરુષોના સિદ્ધાંતો જોવો એના વાતની અંદર અનેક સંતો મહાપુરુષો ન્યા જ આંગળી છે. નેણે નિરીખ્યા પરીખ્યા પૂરા ક્યારે, સુરત મુરત એક સારા, સંતો મહાપુરુષોને આ સુરતા નૂરતાનું ઘર બતાવે. જીવણ બાપાએ ભજનમાં ગાયું, નૂરત સુરતની સાધના પ્રેમીજનને પાવે, અંધારું મટે એની આંખનો નૂર નક્કી નજરોમાં આવે, એ જીવન જીવને ત્યાં રાખે વાગે છે ન. તુરા એલાભાઈ મેં તમને સાધના બતાવી, નૂરત નામ નિશાન, સુરત નામ ધ્યાન, શિવ શક્તિની સાધના બતાવી, રામ અને સીતાની સાધના બતાવી, ગુરુ અને શિષ્યની સાધના બતાવી, ગુરુ અને શિષ્યની સાધના, આત્મા અને પરમાત્માની સાધના બતાવી. નૂરત સુરતની સાધના, શ્વાસોશ્વાસની સાધના, ઈંગલા પિંગલાની સાધના પણ કોઈ પ્રેમી જન પાવે. 100% વાત કરી કે ભાઈ આ સાધના છે. મહાપુરુષો એમ કહે છે કે હૃદયની અંદર જો ભગવાનને મળવાનો પ્રેમ હોય તો આવડો આ માર્ગ છે. પણ એ આપણા ઉપર આધાર છે કે આમાંથી આપણે કેટલો વાત લઈને અમલની અંદર મૂકવીને કેટલું આપણને સમજાય છે, જીવનની અંદર કેટલું આપણે ઉતારી શકીએ. એને હતું એવું કહી દીધું, ખાસી હાસી વાતો આ વેદવાણીનો આધાર, બાકી એકડા વગરના મીંડા એમાં નથી કાંઈ. હા હાસી વાતો છે. નૂરત સુરતની સાધના પ્રેમીજનને પાવે, અંધારું મટે એની આંખનો હૃદયની અંદર જો પ્રેમ જાગે તો આપણી આંખની અંદર અંધારું, જ્યાં સુધી પરમાત્મા ન દેખાય ત્યાં સુધી બહુ સારી નજર હોય તો અંધારું છે. તો અંધારું હું તો જન્મની આંધળી, ગુરુ મને આપી આંખ, ગુરુ શરણનું અંજન આસ્તી મટી ગઈ સર્વે. આંખ ખોલીને જોયું તો ઘટઘટમાં બેઠા અલગ ધણી. પણ જ્યાં સુધી પરમાત્મા આપણને ન દેખાય ત્યાં સુધી આપણે અંધારું છે. નેણે નિરીખ્યા પરીખ્યા પૂરા, સુરત મુરત એક સારા, વર્ષે મોતી ઝળકે જ્યોતિ અખંડ અમૃત ધારા, मैंने देखा दिल दीदारा, सदगुरु की अणसारा. વર્ષે મોતી, કયું મોતી? કે मेरी नजर में मोती आया आत्मा स्वरूपी, अभंग सोंगना जाप जपी, त्रिकोटि तकिया ठेलाया, सली मेरी सुरता किया समागम, सूक्ष्मणा से मोया, मेरी नजर में मोती आया, मेरी नजर में मोती आया, भेद गम का पाया, एवड़ा ये मोती ની વાત. વર્ષે મોતી ઝળકે જ્યોતિ, કઈ જ્યોતિ? ક્યારે કાયામાં અખંડ જ્યોતિ, જ્યોતિ પર એક મોતી, જ્યોતિની વાત. કળસંગ બાપુએ ભજનમાં ગાયો, જ્યોતિ જાગી ભ્રમણા ભાંગી, મટી ગઈ સારે ખાંડ, ગુરુ પ્રતાપે કળસંગ બોલા ગયો, સુરતા શૂન્યમાં જઈને સમાય. એવડે એ જ્યોતિની વાત છે. હૃદયની અંદર જ્યોતિ જાગે ને એક વખત જાગ્યા પછી આ જ્યોતિ કોઈ દી ઓલવાય નહીં. આ જ્યોતિ ઓલવાય નહીં. રામાપીરનો અખંડ પાઠ. અને એમ કહેવાય છે કે જ્યોતિ જગવે એટલે રામાપીર આવે. આ જ્યોતિ જો જાગી ગઈ, રામાપીર અખંડ તમારા ઘટ મંદિરની અંદર વાસ. જ્યોતિ જાગી ભ્રમણા ભાંગી, પણ જ્યાં સુધી અંધકાર હતો ત્યાં સુધી બધી ભ્રમણા હતી ને બધી ભ્રમણા છે. અજ્ઞાન અંધારે છે, પણ જ્યોતિ જાગી જાય બધી ભ્રમણા
જ્યોતિ જાગી ભ્રમણા ભાંગી ટળી ગઈ સારે ખાણ ગુરુ પ્રતાપે પ્રેમ કળસંગ બોલ્યા કે સુરતા શૂન્યમાં જઈને સમાય. જે સુરતા શૂન્યમાં જઈને સમાય, સુરતા છે આસમાનની અંદર કે ન્યા તારો પીવું બિરાજમાન છે. તો આપણી સુરતા ન્યા, બાકી સુરતા નહીં તે જેવી રીતે વર્તી નહીં તે ગુરુ કૃપા સિવાય કોઈ જગ્યાએ ઠરવાનો ઠામ નથી, એમ સુરતા નહીં ઠરવાનો ઠામ હોય તો આસમાન શૂન્ય મંડળની અંદર ન્યા તારો પીવું બિરાજે. એ તારો મુકામ છે. મુકામ જ્યાં સુધી ન આવે ત્યાં સુધી કોઈ જીવને ઠરવાનો ઠામ નથી નથી નથી. એમ સુરતાનું ઘર તો હોય ને કે આપણે બાપા ઘર હોય, એમ ઘર તો બધાને હોય, ગાયું ને હોય, ભેંસું ને હોય છે, ઘર તો બધાને હોય. પણ જ્યાં સુધી જીવાત્મા ઘર સુધી ન આવે ત્યાં સુધી ને સંતોષ કે તૃપ્તિ થતી. તો વર્ષે મોતી ઝળકે જ્યોતિ અખંડ અમૃત ધારા દેખ્યા દિલ દીદારા સદગુરુ કી અણસાર અખંડ અમૃત ધારા, અખંડ જે ધારા પોતે વરસી. સ્વાતિની ધારા અખંડ વર્ષામાં મોતીડા પાકે. કોક મળે ખાન પ્રતાપે પ્રેમ અંશ બોલ્યા અમર પુરુષને મળે સદગુરુના શરણ ગ્રહ્યા એને જમડા. શું કરે છે? અખંડ ધારા વરસી રહે. પણ આવા તો જાજર નામની સીપ હોય, બુંદ પોતે ઝીલે તો એમાંથી હાચા હીરા મોતીડા. અગમ ખેલ અનહદ કી આગે ઈશ્વર પોતે અગમ છે. એનો ખેલ એવો હશે કે અનહદ કી આગળ જેનો કોઈ હદ નથી. ભગવાન ખેલ બધી જગ્યાએ કરે છે, પણ એ કોઈને જોવામાં ન આવે, જાણવામાં ન આવે, સમજવામાં ન આવે. અગમ ખેલ અનહદ કી આગે ઈશ્વર પોતે અનહદ છે, એની કોઈ હદ નથી. જેવી રીતે આકાશની કોઈ હદ નથી, એમ પરમાત્માની કોઈ હદ નથી. મંગળ ઉપર જાવ ને આકાશ દેખાય, ગમે ને જાવ ને આકાશ છે અને એની કોઈ હદ નથી. પૃથ્વીની હદ હોય છે, દરિયાની હદ હોય છે, દેશોની હદ હોય છે, બધાની હદ હોય છે, પણ આકાશની હદ નથી, એમ પરમાત્માની હદ નથી. એનો ખેલ અખંડ હાલી રહ્યો છે. અગમ ખેલ અનહદ કી આગે કોઈને જોવામાં ન આવે, જાણવામાં ન આવે, અંદર કોઈ દી ગમ પડે નહીં, એટલે ઈશ્વરને અગમ કહેવામાં આવે. અગમ ખેલ અનહદ કી આગે રમતા હે રણો. કારા રણુકાર સ્વરૂપે હર ઘટની અંદર આ ઈશ્વર પોતે ખેલ ખેલી. પાંચ સાહેલી પીઓ કી આગે નૃત્ય કરે નિર્ધારા, મેને દેખ્યા દિલ દીદારા સદગુરુ કી અણસારા. પાંચ સહેલી પાંચ તત્વનો આપણો દેહ બીનો છે, પણ રમતા હે પાંચ સહેલી પીઓ કી આગે નૃત્ય કરે નિર્ધારા. પાંચ તત્વનો દેહ બીનો છે, પણ જેવી રીતે આપણે ફોર વ્હીલ હોય, ફોર વ્હીલ ની અંદર ડ્રાઈવર જેમ ફોર વ્હીલ ને નૃત્ય કરાવો એમ ફોર વ્હીલ નૃત્ય કરે. બસ એમાં ડ્રાઈવર ફોર વ્હીલ ને જેમ નૃત્ય કરાવે, એમાં દેહ ની અંદર કોઈ બેઠો બેઠો દેહ ને નૃત્ય કરાવે. પિક્ચરમાં ખાલી હિરોઈન નૃત્ય કરે નહીં, આપણે ડિસ્કો નૃત્ય કરવી એમ નહીં. બધાને ભગવાન બેઠો બેઠો નૃત્ય કરે. રાખના રમકડા મારે રમતા રામે. પછી શું આવે? નીતની રમતું માંડે આ મારું આ તારું કહીને એકબીજાને ભાંડે. આ તો રામના રમકડા મારા રામે રમતા. રાખના રમકડા છે, રામે રમતા રાખ્યા છે, આને કોઈ દોરી હલાવનાર બીજો. પાંચ સાહેલી પીયુ કી આગે નૃત્ય કરે નિરાધારા. ભગવાન પાસે પાંચ તત્વનો દેહ બન્યો છે. નૃત્ય દર્શાવનાર હોય તો ઈશ્વર પોતે. ગુરુ પ્રતાપે સોગર પાયા ભક્તિ મુક્તિ. ભંડારા રચ મરાર ગુરુ રવિના શરણ અલ્પ મેં નહીં અવતારા. મેને દેખ્યા દિલ દીદારા સદગુરુ કી અણસારા. વધોય પ્રતાપ હોય તો મારા સદગુરુનો ગુરુ પ્રતાપ થી ઓગર પાયા કહ્યું કે ભક્તિ મુક્તિ ભંડારા રચ મોરાર ગુરુ રવિના શરણે અલ્પે નહીં અવતારા. મોટા મોટી ગુરુની કૃપા હોય અને ભક્તિની શરૂઆત ગુરુ મળે ત્યાંથી થાય. આપણે સંસારી લોકો છે, સંસારની શરૂઆત ક્યાંથી થાય? લગ્ન ગ્રંથિમાં જોડાયું ત્યાંથી થાય, ત્યાંથી થાય. એમ ભક્તિની શરૂઆત ગુરુ મળે ત્યાંથી થાય. ગુરુ ન મળે ને આપણે ભક્તિ જેને કહેવી તો ઢીંગલી પોત્યાના રમે ત્યાં.
એટલે ગુરુ ભક્તિનો મહિમા બધાયથી મોટામાં મોટો ગાવામાં આવે છે. ગુરુ ભક્તિનો મહિમા મોટો મુક્તિ કયો ન જાય. ગુરુ ભક્તિથી અનેક દેવી દેવતા બન્યા. રામકૃષ્ણ અવતારે રામને પૂછી લો, કૃષ્ણને દેવી દેવતાને પૂછી લો, બધાય ગુરુ ભક્તિ કરીને ગુરુ ભક્તિથી દેવ એલા દેવને બનાવનાર હોય તો ગુરુ પેલા આપણે ભક્તિ કરતા અત્યારે કર્યું એમાં કઈ ફેર નહીં. આપણે એમ નથી થતું કે થોડાક ડાયા થયા. ગુરુ મળે પછી ઘણો ફેર પડે. કચ્છની અંદર પ્રોગ્રામ ગયો, કાના બાપા આઘા હતા એટલે છોકરાએ મને વાત કરી કે આ બાબાનું નામ લેવાય નહીં. એ વાત કે બાપા ડાયા કેમ થઈ ગયા ખબર ન પડે. મેં કે જાસર ઝાડે ડાયો થઈ ગયો. જીવોને ઠરવાનો ઠામ હોય તો ગુરુ શરણ. ગુરુ મળ્યા જીવ ઠરીને ઠામ થઈ ગયો. નારાયણ બાબુ ભજનમાં ગાયું, ક્રોધ કદી થાય નહીં પરને નિંદાય, પરને દુખવાય નહીં હો માળાશે ઘટમાં. ગુરુ મળ્યા પછી કોઈ દી ક્રોધ થાવો પડે ને. ગુરુના આપણા ડોકની અંદર માળા. ક્રોધ કદી થાય નહીં પરને નિંદાય નહીં, પરને દુખવાય નહીં હો માળાશે ઘટમાં. હવે શેનો ક્રોધ? પણ માણસ આમથી આમતા ક્રોધ કરતા હોય. ક્રોધ કરવાનું કઈ કારણ જ નથી. અને ક્રોધ બને ક્યાં સુધી કરવો જ નહીં. બીજાનો વિનાશ થવો થાય છે, પેલા તમારો. ક્રોધ શની અગ્નિ છે. સમજ્યા? અગ્નિ છે એ જ્યાં લાગી હોય એને જ બાળે. બીજાને બાળી હોય તો બાળે, પણ લાગી હોય તો ક્રોધ છે એ મનુષ્યને વિનાશ નો કરનાર. ગુરુ પ્રતાપે સો ઘર પાયા, ગુરુનો પ્રતાપ હું ગુરુ પ્રતાપે સો ઘર પાયા. ભક્તિ મુક્તિ ભંડારા જેને ગુરુની કૃપાથી ભક્તિ પ્રાપ્ત થાય અને પછી કોઈ દી મુક્તિ માગવી પડતી નથી. સૂર્ય જેને ઉગ્યા પછી પ્રકાશ નો માગવો પડે. સૂર્યભાઈ પ્રકાશ માગવો પડે તેમ ઉગ્યા પણ 10 કિલો પ્રકાશ સારો મોકલો થારો માગવો પડે. એમ જેને ભક્તિ પ્રાપ્ત થઈ ગુરુ શરણ માંથી અને બધી વસ્તુ મળી ગઈ. સદગુરુ મિલા તો સબ કુછ મિલા, નહીતર મિલા ના. કાય માત પિતા શુદ્ધ બાંધવા, જ્યાં જન્મ ધારણ કરો ત્યાં હોય. ગુરુ મળી એટલે ભક્તિ મળી, અને ભક્તિ મળી ગયો એટલે બધી વસ્તુ મળી ગઈ. ભક્તિ જેને પ્રાપ્ત થઈ અને ભગવાન મળી શક્યો. ભગવાન મળી ગયો અને બધી વસ્તુ મળી ગઈ. કઈ બાકી રાજા જેવો ધણી મળે તો આખા રજવાડાનું સુખ મળે. જીવણ બાપા કે મને 3 લોકનો નાથ મળ્યો છે. બહુ હાથેથી જીવન જીવું છે. સોગર પાયા ભક્તિ મુક્તિ ભંડારા, રજ મોરાર ગુરુ રવિના શરણે. રજ મોરાર જોવેના અનુભવની અંદર જોવો હું ગુરુની રસ છું. ગુરુની રસ છું. ગુરુ શરણે જાય ને એટલે રસ બનીને જવું. ગુરુ કાકા થઈને ન જવું. કાકા ભત્રીજા ભત્રીજો હોય ને કાકા થઈને જવાય. ગુરુ શરણે દાસ થઈને જવું. ગુરુ શરણે જાવ એટલે ખલાસ થઈ જાવ. ખલાસ થશો તો તમે ભરી શકશો. ખલાસ થઈને જાઓ, દાસ બની જાઓ. હું કાંઈ જાણતો નથી, મને કાંઈ ખબર નથી. મને ખબર છે હું જાણું છું એ કાંઈ ભરી શકતો નથી. તમારે હોદની અંદર પાણી ભરવો, ટાંકો બાપુ જેટલું ખાલી હોય એટલું ભરી શકાય. ભર્યો હોય તો કાંઈ ન ભરી શકાય. એમ ગુરુ પાસે દાસ થઈને જાઓ, ગુરુ પાસે ખલાસ થઈને જાઓ.
ગુરુ પ્રતાપે સોગર પાયા ભક્તિ મુક્તિ ભંડારા રચ મોરાર ગુરુ રવિના શરણે અલ્પ મેં નહીં. અલ્પ ની અંદર હું કોઈ દે આવું નહીં, અલ્પ જીવ ની અંદર આવું નહીં. ગુરુ મળી ગયા ને ગુરુનો પરવાનો મળી ગયો એટલે અલ્પ જીવ ની અંદર હવે અબ નહીં આવું, અબ ન જાવું, અબ ન ધરવું કુડા ધ્યાના કહે રવિરામ ગુરુ બાણ પ્રતાપે. લગડિયા પાકા પરવાના નહીં જાવે, નહીં જાવે, નહીં જાવે જેને હાચા સદગુરુ સેવાઈ નર. નહીં જાવે જેને સદગુરુ જેને હાચા મળી ગયા ગુરુની સેવના કરી એના માટે એના દરવાજો જ બંધ થઈ ગયો. દરવાજો બંધ થઈ ગયો. વર્તમાનની અંદર આપણને સદગુરુ મળ્યા, આવો ભાવ જાગ્યો આપણા હૃદયની અંદર. આ ભાવ ગુરુને મળવો, બે ઘડી સત્સંગ સાંભળવો, ભજન સાંભળવું, તો આપણી મહાન પુણ્યનો ઉદય છે. મહાન પુણ્યનો ઉદય હોય તો જ આપણને અંદર રસ આવે. આની અંદર આપણને રસ આવે. ગુરુની મોટા મોટી કૃપા, ગુરુ મળ્યા, આપણને સમજણ આપી. ગુરુ મળ્યા એટલે આપણા માટે દિવસ ઉગી ગયો. કયા રસ્તા ઉપર હાલવું, ક્યાં ન હાલવું, શું કરવા જેવું, શું નહીં કરવા જેવું, શું ખાવા જેવું, શું પીવા જેવું, શું જીવનની અંદર કરવા જેવું. ગુરુ મળ્યા તે આપણને અંજવાળું થયું, પ્રકાશ થયું. નકર લોકોને એ ખબર નથી શું કરવું જોઈએ, સામાન્ય ખબર નથી શું ખાવું જોઈએ, શું પીવું જોઈએ, બે માણસને કેમ રહેવું જોઈએ, કેવા કપડાં પહેરવા જોઈએ. ગુરુ મળ્યા તો આપણને ખબર પડી. બેંગ્લોર પ્રોગ્રામમાં ગયા હતા ને ભરત બાપાને બધી પીજી બની. પીજી એટલે યુવાનોને ભણતા હોય રહેવા માટે. પણ તમે ના જાઓ તમને એમ થાય કે આપણે ક્યાં વિદેશમાં આવી ગયા. ઘણા લોકોને એમ છે કે આપણે ટૂંકા કપડા પહેરવે તો સુંદર. એ આપણી ખોટી માન્યતા છે. સારા કપડા પહેરીને સુંદર દેખાય. તો ગુરુ મળે આપણને સમજણ આપી, જીવનની અંદર એલા કરવા જેવું, આ નહીં કરવા જેવું. અને ગુરુ મળે તો જીવનની અંદર ક્યાંક લક્ષ્ય હોવું જોઈએ. લોકો ભલે ગમે એમ કરે પણ આપણે લક્ષ્ય, લોકો કરે એમ આપણે નહીં. જીવનની અંદર ક્યાંક લક્ષ્ય હોવું જોઈએ, મુકામ સુધી પહોંચવું જોઈએ. સંસારમાં સરસો રે મન ડાક મારી પાંચ, સંસારની અંદર લોપાય નહીં. તો જાણો ગુરુનો દાસ. લોકો તો રામાપીરે કીધું સૌ સૌના મતે હાલે સંસાર. લોકો કેવું જીવન જીવી આપણે જોવાનું નથી, પણ ગુરુના ઘરમાંથી આપણને માર્ગ મળ્યો. એ માર્ગ ઉપર મુઠ્ઠીઓ વાળીને દોડી જવાની જરૂર. અને આડો ઓળો જોતાય નહીં. જો આડો ઓળો જોવા જશો તો મુકામ સુધી પહોંચી નહીં. સંસાર એવો છે ભલભલામાં ભૂલા. આપણે દિવસની સભામાં આમાં તો 52 બજારો લાગે જવરલાલ. કોક જાગે ભલભલામાં તો ભૂલા પડી ગયા. ને ભૂલો ન પડવો હોય તો સંતો મહાપુરુષોનો સમાગમ કરો. જે માર્ગ ઉપર હાલી ગયા એ માર્ગ ઉપર હાલી જાઓ. ને આવડો માર્ગ એવો છે. આ માર્ગ ઉપર હાલો, તમે હાલો તો મહાપુરુષો પોતાનો અનુભવ એમ કહેશે કે આ માર્ગ એવો છે જો કોઈ હાલે તો આમાં નુકસાની તમારે નહીં જ જાય. બાકી જેટલો હાલશો એટલો નફો થાય, પણ નુકસાનીનો માર્ગ નથી. આ માર્ગ છે નુકસાનનો માર્ગ નથી. જેટલો હાલો એટલો નફો છે. હાલો એટલો નફો છે. ગુરુ આપણને સાચો માર્ગ બતાવ્યો, સાચી દિશા દોરાવી. સંદેશો સદલોકનો ગુરુ ભીમ સાહેબે વચ્ચે પત્ર લખ્યો હતી પ્રેમથી. એ જીવન તમે લગ્નથી લેજો. આ તો સત્યનો સંદેશો છે. સત્યનો સંદેશો આપણને સદગુરુ સંત આપે. તો એ સંદેશા ઉપર આપણે હાલવાનું છે. બાકી જગત સામું તમે જોવા જશો તો મુકામ સુધી તમે પહોંચી શકશો. લોકો આવું જીવન જીવે, લોકો આવું ખાય, આવું કપડા પહેરે, આવું ન કરવાના કાર્ય કરે, એ આપણે જોવાનું નથી. આ તો સંસાર છે. મોલની અંદર બધી વસ્તુ હોય, પણ આપણે કઈ વસ્તુ કામની થાય એ લઈ લેવાની છે. આપણે શું કરવું જોઈએ આપણે મુકામ સુધી મનની અંદર ધડો બાંધી દેવાનો છે. ની માર્ગ ઉપર હાલ્યું જવાનું. જે રીતે નાના નાના વિદ્યાર્થી ભણતા હોય તો એને એક લક્ષ્ય હોય કે મારે ડોક્ટર બનવું છે, વકીલ બનવું છે. તેને વકીલમાં જ અને ડોક્ટરની અંદર જ ધ્યાન હોય, બીજે કોઈ જગ્યાનું ધ્યાન હોતું નથી. ન્યા ધ્યાન હોય તો જ ડોક્ટર ને વકીલ બની શકે. બીજું કોઈ પ્રકારનું
લક્ષ્ય હોતું નથી. ફઈના ઘેરે કેવા લગ્ન છે, મામાના ઘેરે કેવા લગ્ન છે, બધા શું કરે છે, શું ખાય છે, કોઈ જગ્યાનું લક્ષ્ય નથી. બસ એનું લક્ષ્ય તો એ છે કે હું પોતે ડોક્ટર બનું. ડોક્ટર જ છું એવા ભાવથી લોહ લગ્નથી તૈયાર કરે એટલે જરૂરી પોતે ડોક્ટર. આજુબાજુને કાંઈ ખબર નથી, બાજુના લોકો શું કરે છે, બધું ગામમાં શું હાલે છે, કોણ ગુજરી ગયું, ક્યાં ખરખરે જવું એનું કાંઈ ખબર નથી. પણ આપણે એ ધ્યાન રાખવાનું છે, જગત ભલે ગમે કરે એ આપણે જોવાનું નથી. જગત બધું સડી ગયું મોહને સગડોળ, બ્રહ્મરસ પીધા વિના કેમ કરી ઉતરે મૂળ, જ્ઞાન ગંગામાં નાઈ લે પ્રાણી થઈને જા. સમજો અંજવાળું અંજવાળું ગુરુજી મારે અંજવાળું, અંજવાળું અંજવાળું ગુરુજી મારે અંજવાળું. પ્રેમના પ્યાલા ગુરુજીએ પાયા, પ્રેમના પ્યાલા ગુરુજીએ પાયા. ભીમા ભેટાને ભાગ્યો ગાળો ગુરુજી મારે અંજવાળો. સત્ય શબ્દ મારા ગુરુએ સુણાવ્યો, સત્ય શબ્દ મારા ગુરુએ સુણાવ્યો. પ્રેમ ભક્તિનો પંથ કાળો ગુરુજી મારે અંજવાળો. મને બાણ રવિ રમતા રામા, મને બાણ રવિ રમતા રામા. એ જગતમાં તમને બાળું ગુરુજી મારે અંજવાળું. સંત ભીમ ગુરુ શરણા, દાસી જીવણ સંત ભીમ ગુરુ શરણા. અવર ધણી નહીં તારો ગુરુજી મારે અંજવાળો. અંજવાળો રે અંજવાળો.
સદગુરુદેવની, ભાવારામ બાપાની, પોપટરામ બાપા, લાભેશ્વરનાથ ઉગમ ફો. અસરસ બાપાનો વાયક છે. હસરાજ બાબા કે મન કે વહેલા વહેલા આવજો. મેં કીધું વહેલા ન આવ્યું તો જયામાં ખીજાય ને કીધું. એટલે જયામાં પાછળ ભજન સત્સંગ 3 દિવસ આનંદ કાર્યક્રમ રાખ્યો છે. તારીખ 8/5/2026 શુક્રવાર, તારીખ 9/5/2026 શનિવાર, તારીખ 10/5/2000 શનિ રવિવાર ભજન પ્રોગ્રામ રાખેલો છે. રવિવાર આપણે સમાજવાડીમાં ભજન પ્રોગ્રામ રાખેલ છે. બધા ભાઈઓ બહેનોને ભાવ પ્રેમથી આમંત્રણ છે, નિમંત્રણ છે. તો કાંઈ કામ ન હોય તો આવો, કામ ન હોય તો જ ભક્તિ કરે.